સાહેબ તમને પણ એવું જ લાગે છે કે મેં ગુનો કર્યો છે? તમે મને મારી આખી વાત કમ્પ્લીટ કરવા દો. મારું એવું માનવું છે કે તમારી અને માધવની જગ્યા ક્યારે જેલમાં હતી જ નહીં, એટલે ગેરેન્ટર અને બેલનો પ્રશ્ન જ ઊભો નતો થતો. તમને કોઈની ગેરંટી કે બેલની જરૂર જ નથી, કેમ કે તમારા વિરુદ્ધ તો પુરાવા છે જ નહીં. સર, તો પછી અમારી પાસે આ પ્રોસેસ કેમ કરાવી? સોરી, દરેક લોકો કાયદાનું બરાબર પાલન નથી કરતા, ક્યાંક એમની ભૂલ થઈ જ જાય છે. તમે સોરી નહીં કહો સાહેબ, પણ થોડુંક સમજાય એ રીતે ચોખ્ખા શબ્દમાં કહો ને. ઓકે, સામાન્ય રીતે મારું જજમેન્ટ કોની સાથે શેર કરવું એ ક્રાઇમ છે, પણ આમ જોવા જઈએ તો માન્યતાએ દેશની મદદ કરી છે અને મારી ફરજ છે કે હું પણ માન્યતાની મદદ કરું. એટલે જજમેન્ટ અમારી ફેવરમાં છે ને? મિસ્ટર ધનરાજ, હું ડાયરેક્ટ તમને કહી નહીં કહું, પણ મને આ માન્યતા મારી દીકરી જેવી જ લાગે છે. માન્યતા અને માધવ એ બંનેનો કોઈ જ વાંક નથી. એ લોકો ગુનેગાર નથી. બસ તમે આટલી વાત પરથી સમજી જાઓ. થેન્ક યુ સર. તમને નથી ખબર કે તમે આ ખુશ ખબર આપીને મારા માથા પરથી કેટલો મોટો ભાર ઉતારી દીધો છે. થેન્ક યુ સર. બેસ. જાનની આ તો શું કર? વેટ. આ રૂપમાં તું પરફેક્ટ કશ્યપ ખાનદાનની વહુ લાગે છે, અને તું જ આ ઘરની વહુ બનીશ એવું આપણે કામિની ફોઈના મગજમાં બેસાડવાનું છે. એટલે આજથી કામ શરૂ. તો એ પણ કહી દે કે મારે શું કરવાનું છે. તારે ફક્ત રમવાનું છે, કારણ કે મને ખબર છે કામિની ફોઈની ચોઈસ. તો મને કહે કે એમને શું ગમે છે, અને પછી જો હું કેવી રીતે એમની મનગમતી વસ્તુ કરું છું. મેં સેટ કરી દીધું છે, અને આજે બપોરે કામિની ફોઈની સાથે તારી ચેસની મેચ રાખી છે. એટલે કામિની આંટી સાથે મારે ચેસ રમવાની છે? યસ, કારણ કે કામિની ફોઈને ચેસ રમવાનું બહુ જ ગમે છે. શતરંજ રમવી તો મને પણ બહુ જ ગમે છે. એ પછી ગેમમાં રમાતી હોય કે જિંદગીના ખેલમાં? શારદા, મને શું થયું છે? ઈલા, તારી તબિયત ખરાબ છે ને? પણ હું આટલી બધી બીમાર હો, બધા એવી રીતે કેમ વર્તન કરી રહ્યા છો, અને મને આટલી બધી દવા શું કામ આપી રહ્યા છો? ઈલા, તું આટલા બધા સવાલ પૂછવાનું બંધ કર. બસ તું એટલું સમજી લે કે અમારો આખો પરિવાર તારી સાથે છે, માન્યતા સાથે છે. એટલે જ તો મને વધારે ચિંતા થાય છે. તમે લોકો મારું વધારે જ પડતું ધ્યાન રાખવા લાગ્યા છો. હવે તું બોલવાનું બંધ કરીશ? હા, અને આટલું વિચારવાનું બંધ કરીશ મારી માં? બસ એટલું સમજી લે કે તું જલ્દીથી એકદમ ઠીક થઈ જઈશ. ઓકે?
તો ક્યારનો મને જોઈને હસે છે શું? એટલે તમને ચેસ રમતા જોયું છો તો નવાઈ લાગે છે. એમાં નવાઈ લાગવા જેવું શું છે? આમના મોઢા ઉપરથી જોઈને લાગતું નથી કે આમને સાપ સીડી પણ રમતા આવડતી હોય. ચેસ તો બહુ દૂરની વાત છે. એને રમતા સારું આવડે છે ચંદન. હે મોટા બેન, તમે કીધું તો આવડતું જ હશે. લખી લો તમે તમારે. અત્યાર સુધીની બધી ચાલ એ બરાબર ચાલી છે. હા, આમની ચાલ પણ આમ મોર જેવી છે. ઓ હેલો ચંદન, કામિની ફોઈએ આ ચાલની વાત નથી કરતા, ચેસની ચાલની વાત કરે છે. અને ચંદન, તું આટલો ડફોળ કેવી રીતે હોઈ શકે? કઈ રીતે હોઈ શકે નહીં? હું તો છું જ ડફોળ. હે ભગવાન. એક મિનિટ ચાલ જા. આ ઘોડાના બદલે રાણી અહીંયા મત. ચાંદની, શૈલેજા ચાલ બરાબર ચાલી રહી છે. તારી ચાલથી તો એની રાણી મરી જશે. એક્સક્યુઝ મી. શૈલજા, તું કેવી રીતે ગેમ રમે છે? ચાંદની, હું આ ગેમમાં ચેમ્પિયન છું અને કામિની આંટીને ચપટી મારા દઈશ. એ જ તો નથી કરવાનું. એટલે તું ગમે એટલી ચેમ્પિયન હો, અત્યારે તું આ ગેમમાં હારીશ તો જ તું જિંદગીમાં જીત. અને કામિની ફોઈને જીતવું બહુ જ ગમે છે. અચ્છા, એવું છે. હવે હું સમજી. તો હવે સમજીને રહો. કઈ ગોલમાલ તો નથી કરીને? ના ના આંટી, અમે તો ગેમ પણ ઈમાનદારીથી રમીએ. Check and met. શૈલેજા, તું ચેસ બહુ જ સરસ રમે છે. તારે મારી સાથે રમવાનું મને બહુ જ ગમશે. ચોક્કસ આંટી, એ કોઈ કહેવાની વાત છે? ઓકે, see you later. ચાંદની, તને હારીને જીતતા બહુ સારી રીતે આવડે છે. જેને ખબર હોય ક્યારે જીતવું અને ક્યારે હારવું, એ જ અસલી ખિલાડી કહેવાય. શારદા માસી, શારદા માસી, માસી. શું થયું માન્યતા? માસી, બહુ દિવસ પછી આજે એક સારા સમાચાર મળ્યા. અરે વાહ, કેવા સારા સમાચાર?
અમે હમણાં જજને મળીને આવ્યા. કાલે ચુકાદો આવી જશે. અરે વાહ, ભગવાન કરે ને ચુકાદો તારા જ પક્ષમાં હોય. માસી, હમણાં જજે કઈ ડિરેક્ટલી કીધું તો નથી, પણ એમની વાતો ઉપરથી એવું લાગતું હતું કે હું અને માધવ નિર્દોષ સાબિત થઈ જશું. શું થયું મમ્મી? માસી, લાગે છે કે આ ખબર સાંભળીને તમે ખુશ ના થયા. ના ના ના, એવું કંઈ નથી. હું ખુશ છું, બહુ જ ખુશ છું. માસી, માન્યતા, માસી, જેમ હું તમારી સામે મારી લાગણીઓ નથી છુપાવી શકતી, એમ તમે પણ મારી સામે પોતાની લાગણીઓ નહીં સંતાડી શકો. એટલે એટલે તમે મારાથી કોઈક વાત છુપાવી રહ્યા છો. મને કહેશો તો તમારું મન હળવું થઈ જશે. કોઈ વાત નથી. વાત છે, મેં અને ધનરાજ બંનેવે જોયું કે તમે અમારા માટે ખુશ નથી. માન્યતા, તું નિર્દોષ સાબિત થાય એનાથી કોઈ બીજી મોટી વાત હોઈ શકે મારા માટે? પણ હવે તો તું મારાથી દૂર જશે ને? અચ્છા, એટલે તમે મારી જામીન કરાવી કે તમે મને આ ઘરમાં લઈ આવી શકો, મને પોતાની સાથે રાખી શકો. હા, હવે તું મારી લાગણીને બરાબર સમજી. તમે શું કામ ઈચ્છો છો કે હું આ ઘરમાં રહું? શું કામ મને તમારી સાથે રાખવા માંગો છો? તારા બધા જ સવાલનો એક જ જવાબ છે, લાગણી. કેવી લાગણી? તે આટલા દિવસથી તો જોયું જ હશે ને કે આ પરિવારમાં પ્રેમ તો છે, પણ એ બધામાં પ્રેમ કરતા પહેલા બિઝનેસ આવે છે. અને આ બિઝનેસ વાળી ફેમિલીમાં જે ફેમિલી વાળો પ્રેમ મળવો જોઈએ એ મને તારાથી મળ્યો છે. માન્યતા, કદાચ હું સ્વાર્થી થઈ ગઈ છું એટલે હું તને મારાથી દૂર નથી રાખવા માંગતી. મને માફ કરી દે દીકરા. માસી, માફી માંગીને મને શરમમાં નહીં નાખો. સ્વાર્થી તો કદાચ હું પણ કહેવાઉં ને. પોતાની જાતને નિર્દોષ સાબિત કરવા માટે હું પણ આ ઘરમાં તો રહી જ ને. તું સ્વાર્થી નથી, પણ તારાથી દૂર જવાની વાત આવી નથી એટલે કદાચ મારા મોઢા ઉપર એ ખુશી નહીં દેખાણી. માન્યતા, बादब बा मुलाइजा होशियार महारानी शैलजा तस्वीर ला रही है. તસવીર નહીં, તશરીફ. ચંદનિયા, આ બધું શું છે?
એકચ્યુઅલી પૃથ્વી, એ તો મારે તને પૂછવું છે. તે મને અહીંયા બોલાવી કઈ કામ હતું કે એમ જ? પણ શૈલજા, મેં તો તને બોલાવી જ નથી. ઓ મોટા ભાઈ, આમ બોલાવીને પછી ખોટું બોલીને તમે મને નહીં ફસાવો. અરે પણ હું શું ખોટું બોલ્યો? પૃથ્વી, તે સાચે મને નથી બોલાવી? ના ચંદન્યા, મેં શૈલજાને ક્યારે બોલાવી? અલા મોટા ભાઈ, તમે જ તો કીધું ચંદન અહીં આવ, રિમોટમાં સેલ નથી, શૈલજા લઈ આવ. ચંદન્યા ડોબા, મેં તને શું કહ્યું? રિમોટમાં સેલ આવે ને, સેલ સેલ, જા લઈ આવો. અને તું શૈલજાને લઈ આવ્યો. સેલ જા લઈ આવ, શૈલજા લઈ આવ, શૈલજા લઈ આવ. ઓ, તો આ બંને આમ મિક્સ થઈ ગયું. મિસ્ટેક થઈ ગઈ. લખી લો તમે તમારે. કોંગ્રેચ્યુલેશન દીકે સાહેબ, કોંગ્રેચ્યુલેશન માન્યતાબેન. કામ થઈ ગયું? હા, જજે આજે જજમેન્ટ આપી દીધું છે. કામ સેટ કર્યું હોય તો થઈ જ જાય ને. એટલે જ મેં આ મીટિંગ સેટ કરી હતી. તે સેટ કરી હોય કે મેં કરી હોય, કામ થઈ ગયું ને બસ. હું પણ એ જ કહું છું, કામ થવાથી મતલબ છે. જરૂરી નથી કે દરેક જગ્યાએ પૈસા જ કામ આવે. તમે બંને ફરીથી શરૂ થઈ ગયા. પ્લીઝ, આજે આપણે કોર્ટની બહાર છીએ, તો આપણે કોર્ટની પ્રોસેસ બધી પતાવી દઈએ, તો કાલે તમારા ફ્રેન્ડને પણ છોડાવી શકશું. હા હા, ચાલો જલ્દી. બિચારો માધવ કેટલા દિવસથી જેલમાં છે. ખાલી આજનો દિવસ, કાલે તારો ફ્રેન્ડ ફ્રી થઈ જશે. થેન્ક યુ કહેવાની જરૂર નથી. થેન્ક યુ. મમ્મી, બધું જ સારું થઈ ગયું અને કાલે માધવ પણ જેલમાંથી છૂટીને બહાર આવી જશે. વાવ, એટલે શારદાએ લીધેલો ગેરંટર પીરિયડ કાલે પૂરો. હા, અને તમે ટેન્શન નહીં લો આંટી. મમ્મીની ટ્રીટમેન્ટ માટે હું મમ્મી સાથે વિદેશ જઈ રહી છું. એટલે હું પણ આ ઘરમાંથી આઉટ. વિદેશ? પણ શું કામ? ખાલી શરદીની ટ્રીટમેન્ટ કરવા માટે વિદેશ શું કામ જવું છે? મમ્મી, ટ્રીટમેન્ટ માટે નહીં, બીજા કોઈ કામથી આપણે વિદેશ જઈએ છીએ, કાયમ માટે. તું મારા સમખાઈને કે સાચી વાત શું છે? મમ્મી, તારા મગજમાં એક ગાંઠ છે જે ગમે ત્યારે ફાટી શકે છે, અને જો એ ફાટી ગઈ ને તો તું ગમે તે ક્ષણે ને એની જ ટ્રીટમેન્ટ માટે
મારે તને લંડન લઈ જવી પડશે. ડોક્ટરના એક ફ્રેન્ડ ત્યાં છે જે તારું ઓપરેશન કરશે. અને જો તે આ વાત માટે મને ના પાડી છે ને તો તને મારા સમજે. આટલી મોટી વાત તે મારાથી સંતાડી? શારદા, તે પણ મને કાંઈ ન કહ્યું. મારે ક્યાંય નથી જવું, નથી કરાવી મારે કોઈ જ દવા. જોઈલા, આ વાત બહુ જ ગંભીર છે. આ તારી જિંદગીનો સવાલ છે અને માન્યતાએ ધનરાજે બહુ મહેનત કરી છે. તારી જવાની બધી જ તૈયારી શરૂ થઈ ગઈ છે. હું તારા હાથ જોડું છું, પ્લીઝ ના પાડીશ. અને આંટી, પ્રેક્ટિકલી તો તમારે ટ્રીટમેન્ટ કરાવવી જ જોઈએ, નહીં તો શું? ભલે હું મરી જાઉં. મમ્મી, ખબરદાર જો આવું બોલી છે તું. તારે ટ્રીટમેન્ટ કરાવવી જ પડશે. તે મને સમ આપીને ફસાવી દીધી ને. ભલે, હું પણ તારી માં છું. હું ટ્રીટમેન્ટ કરાવવા માટે જઈશ, પણ મારી સાથે માન્યતા નહીં આવે. મમ્મી, તું જીદ નહીં કર, મારી વાત તો સમજ. તું જીદ ના કર. હું ભલે માંદી હોઈશ, પણ હું હજી નિર્ણય લઈ શકું છું. મમ્મી, તારો નિર્ણય ખોટો છે. તે તારું ધ્યાન કોણ રાખશે? મારા નિર્ણયને ખોટો ના કહીશ. મેં સમજી વિચારીને નિર્ણય લીધો છે. અહીંયા આરાધ્યા, વિશાલ અને સૌથી વધારે શારદાને તારી જરૂર છે. શારદા માસીને? હા, મેં તમારી બધી જ વાત સાંભળી હતી. મારી દરેક મુસીબતમાં શારદા મારી પડખે ઊભી રહી છે. અને આજે જ્યારે શારદાને જરૂર છે તો શું હું આટલું પણ ના કરી શકું? પણ મમ્મી, શારદા માસી કરતા વધારે ત્યારે તને મારી જરૂર છે. ના, અને માધવ છે ને, એ આવશે મારી સાથે. એ પણ મારો દીકરો જ છે ને. પણ મમ્મી, બસ દીકરા, મેં તારી બધી જ વાત માની છે. હવે એક શબ્દ પણ ના બોલતી. અને તું મારી ચિંતા નહીં કર. જે નસીબમાં લખ્યું હશે એ થવાનું જ છે. પણ મમ્મી, તારા વગર હું કે? બેટા, ક્યારેક કઠોર થઈને નિર્ણય લેવા પડે છે. એટલે તારી માની કદાચ આ છેલ્લી ઈચ્છા છે એમ સમજીને માની જા. શારદા, મારી જિંદગીની અમૂલ્ય મૂડી હું તને સોંપી રહી છું. જો હું પાછી આવીશ તો એ તારી પાસે સલામત રહેશે, એ મને ખબર છે. અને જો હું પાછી ન આવી તો આવું ના બોલ.
શારદા, સત્ય સ્વીકારવાનો સમય આવી ગયો છે. જો હું પાછી ના આવું ને તો મારી આ મૂડીને અમાનત નહીં, પણ દીકરી સમજીને સાચવજે. એના તારે એની ચિંતા કરવાની જરૂર નથી. તારી મૂડી મારી અમાનત નહીં, મારી જિંદગી છે. બધા કામ મારે જ કરવાના છે. ખબર નહીં ચંદન ક્યાં છે. સારું થયું તમે બંને જણા અહીંયા આવી ગયા મને હેલ્પ કરવા માટે. ફોઈ, તમારા માટે હું હંમેશા જ ઊભી છું. અને હું પણ. હા બેટા. હાશ. એક તો આ લોકોએ ઇમોશનલ ડ્રામા કરી કરીને શારદાને ફસાવી દીધી છે. ફોઈ, બસ 10 જ દિવસ બાકી છે, પછી તો તમે કાઢી મૂકવાના છો ને માન્યતાને. હા, ઘરની બહાર કાઢી મૂકીશ. શારદાની જેમ દયા નહીં ખાઓ. ફોઈ, મમ્મીની વાત કરી એટલે મને યાદ આવ્યું કે મમ્મી કેટલા દિવસથી ધનરાજના મેરેજ માટે છોકરી શોધી રહ્યા છે અને કેટલા બધા ફોટોઝ પણ જોયા છે. શું શારદાએ? એક તો એ ચોઈસ મને પહેલેથી જ પસંદ નથી અને હવે એની ચોઈસની છોકરી આ ઘરમાં આવશે વહુ બનીને? નોટ પોસિબલ. ફોઈ, અમુક ફોટોઝ પણ મારી પાસે છે, મેં સંભાળીને રાખ્યા છે. આ જુઓ. આ પસંદ છે શારદાની? આ બધી તો શારદાથી જાય એવી છે. ફોઈ, પણ મને તમારી પસંદ ખબર છે, બરાબર જાણું છું. તમે પપ્પા માટે પણ એકદમ સરસ છોકરી પસંદ કરી હતી ને? હા, ભાવિની રામપુરિયા. પણ ખબર નહીં કે ને શારદામાં એવું શું દેખાઈ ગયું કે મારી પસંદને રિજેક્ટ કરી અને એને શારદા સાથે લગ્ન કરી નાખ્યું. પણ કે જે ભૂલ કરી છે ને એ ભૂલ હું ડીકેને તો નહીં જ કરવા દઉં. હાસ તો ડીકે માટે તમારી જ ચોઈસ હોવી જોઈએ. એલિટ ક્લાસ, મોડર્ન વિચારો વાળી, એકદમ ખાનદાની, બિલકુલ તમારા જેવી. યુ આર રાઈટ ચાંદની. ધનરાજ માટે તો હું જ છોકરી શોધીશ, મારી પસંદની. યસ ફોઈ. કોઈ કામ કરતું હોય છે, બિઝનેસનું કામ હોય, પ્રાઇવેટ મેટર હોય, આવી રીતે અંદર રૂમમાં કેવી રીતે આવી શકે તું? દર વખતે મને એક જ જવાબ આપવો નથી ગમતો. ફેડ અપ, લીવ ઇટ. બોલ, શું કામ આવી છે તું? બેઠ. મેં આ ફાઇલ બનાવી છે, એકવાર ચેક કરી લે. જો તને ઓકે લાગે તો મને કહી દેજે, અને જો કોઈ ભૂલ લાગે તો ભૂલ સુધારીને મને કહી દે. શેની ફાઇલ છે? હિસાબની, અકાઉન્ટ્સ. શેનો હિસાબ?
કયા અકાઉન્ટ અને મારી શેની અપ્રુવલ? જો તું બિઝનેસમેન છે તો હું પણ બિઝનેસ વુમન છું. ફરક ખાલી એટલો છે કે તને બધું તૈયાર મળ્યું છે અને મારે બધું પોતાની મેળે ઊભું કરવાનું છે. હા, પણ આ બધાનું અત્યારે શું છે? બિઝનેસનો સૌથી પહેલો રૂલ કે હિસાબ ક્લિયર હોવા જોઈએ. એટલે આ એ જ હિસાબ છે. અત્યાર સુધી તમે લોકોએ મારા માટે જેટલો પણ ખર્ચો કર્યો છે એનો આ હિસાબ. શું? હા, કાલે માધવ જેલમાંથી છૂટીને આવી જશે એટલે અહીંયા ખર્ચાનો એક ચેપ્ટર પૂરો થશે. મારે તને જેટલા પણ પૈસા આપવાના છે એ આમાં લખ્યા છે. જો તને આમાં લાગતું હોય કે કંઈ રહી ગયું છે તો તું આમાં ઉમેરી દે. યુ નો વોટ, કાં તો તું જાણી જોઈને મને હેરાન કરવા માંગે છે, કાં તો તું વધારે જ પડતી પરફેક્ટ છે. બંનેમાંથી તને જે લાગે તે. પણ હું કોઈનો ઉધાર કે અહેસાન મારા માથે નથી રાખવા માંગતી અને એટલે જ હું તને એક એક પૈસા પાછા ચૂકવી દઈશ. આ માન્યતાનો પ્રોમિસ છે. જો મેં તને પહેલા પણ કહેલું કે આ બધું હું તારા માટે નહીં પણ મમ્મી માટે કરી રહ્યો છું. મને તારી સાથે કોઈ જ લેવા દેવા નથી. જે પણ વાત કરી એ તે ખોટા માણસ સાથે વાત કરી છે. આ હિસાબ મને નહીં સાચા હકદારને આપ. એટલે ચાલ ક્યાં? સાચા હકદાર પાસે. અરે ધનરાજ ક્યાં જાય છે? ધનરાજ, માન્યતા, ધનરાજ, આ આપણા બંને વચ્ચેની વાત છે. ના, મેં તને પહેલા પણ કહ્યું હતું આપણી વચ્ચે જે કંઈ પણ છે એ મમ્મીને લીધે જ છે. શું થયું? મમ્મી, આ ફાઇલમાં તારી સાઈન જોઈએ છે. મારી સાઈન? પણ કેમ? આ ફાઇલમાં શું છે? તું કહીશ કે હું કહું? રહેવા દે, તારાથી મમ્મી સાથે આ વાત નહીં થાય. હું જ કરી લઉં છું. મમ્મી, આ માન્યતાનો અત્યાર સુધીનો હિસાબ છે જે આપણે કેશ ઓર કાઇન્ડમાં એની પર કે એની ફેમિલી પર ખર્ચ કર્યા છે. તું જોઈ લે બધું બરાબર છે કે નહીં. કંઈ રહી જતું હોય તો એડ કરી દેજે. બરાબર ને? કે કંઈ રહી જાય છે? અને હા, આ ફેવરનો હિસાબ એ એના માથે રાખવા નથી માંગતી એટલે પોસિબલ હશે ત્યારે બધા જ પૈસા આપણને ચૂકવી દેશે. મમ્મી, હું આટલી સિરિયસ વાત કરું છું અને તને હસવું આવે છે? હસું નહીં તો શું કરું? તમારા બંનેની તું મેં જોઈને તો હસવાનું જ આવે ને. બહુ જ ક્યુટ છે. અને રહી વાત આ ફાઇલની, તો માન્યતા દીકરા, જો મદદનો બદલો ચૂકવવાનો થતો હોય ને તો મારે તો તને આ બધું જ આપવું પડે. હું કઈ સમજી નહીં માસી. માન્યતા, ઈલાની દોસ્તીએ મને જીવનમાં એટલું બધું આપ્યું છે કે એનો હિસાબ લગાવવો અશક્ય છે. અને એમાંથી એક ફેવર છે મારું ધનરાજના પપ્પાને મળવું. શું? હા, એટલે આજ પછી આવું કંઈ પણ કામ નથી કરવાનું. સમજી ગઈ? મળી ગઈ સિગ્નેચર? સોરી માસી, પણ હું શું કરું? જીવનમાં આજ સુધી જે કંઈ પણ જોયું છે ને એના પછી એટલું તો સમજી ગઈ છું કે કોઈની પણ ઉધારી માથે નહીં રાખવાની. હું સમજુ છું. તને ભૂતકાળમાં જે પણ મળ્યા ને એ પારકા હતા અને આજે જે તારી સાથે છે એ આપણા છે. યાદ રાખજે.
જમવાનું ક્યાં છે? આ શું મજાક છે શારદા? શું છે આ બધું? જમવાનું તો બનાવ્યું છે. આજની આખી રસોઈ તૈયાર થઈ ગઈ હતી અને મમ્મીની આજે બહુ જ ઈચ્છા હતી એટલે આજની આખી રસોઈ મમ્મીએ બનાવી છે. તો પછી રસોઈ રાખી છે કે ખાઈ ગયા? ના ના કામિનીબેન, એવું નથી. મેં ચંદનભાઈને કહ્યું હતું કે હું છું, પણ એમણે જીદ કરી. ચંદન તો છે જ હરક પદુડો, પણ તારે ધ્યાન રાખવું જોઈએ કે નહીં? આમ પણ તું ક્યારે મારી અપેક્ષા પર ખરી ઉતરી જ નથી. પણ હવે ધ્યાન રાખજો, હવે જે ઘરમાં નવી વહુ આવશે ને એ આવી તો નહીં જ હોય. ધનરાજ માટે હું છોકરી શોધીશ અને ધનરાજ મારી પસંદગીની છોકરી સાથે લગ્ન કરશે. માધવ, બેટા તું આવી ગયો? હા કાકી. મની હોય તો મને શું ટેન્શન હોય? બધું બરાબર જ છે. અને મને ખબર હતી કે મની મને વધારે વાર સુધી જેલની અંદર નહીં રહેવા દે. માન્યતા, તું એને અંદર રૂમમાં લઈ જા. તું થોડો ફ્રેશ થઈ જા અને આરામ કર. આ બંને અહીંયા ઓછા હતા કે આ ત્રીજો અહીંયા જ આવી ગયો? હા, પણ અહીંયા જ રહેશે. ગણતરી કરતા જાઓ તો હવે મારી વાત સાચી ના પડે તો કહેજો. એક દિવસ આ કશ્યપ પરિવારમાં વિરાણી પરિવારના સભ્યો વધી જશે. પણ હું એવું નહીં થવા દઉં. 15 દિવસની વાત યાદ છે ને? 2 દિવસ તો પતી ગયા છે. હવે 13 દિવસમાં ફેસલો આવી જશે. હવે ફેસલો લાવવાની શું જરૂર છે? કેસ તો પતી ગયો છે. પણ ત્યાં સુધી આ ઘરના એક ખૂણાને ધર્મશાળા ઘોષિત કરી દો. કામિનીબેન, ઈલાની તબિયત સારી નથી, એટલે આવી રીતે વાત ન કરો તો સારું. આજે મને શાંતિ થઈ તને ઘરે જોઈને. મને તો નિરાંત જ હતી, કારણ કે મને ખબર હતી તું મને ગમે તેમ કરીને જેલથી છોડાવીશ. માધ્યા, મમ્મીની તબિયત બહુ જ ખરાબ છે અને એટલે જ તારી મમ્મી સાથે જવું પડશે. મની, તે મને જ્યારે જેલમાં ગયું ને હું ત્યારથી જ તૈયાર છું. તું ચિંતા ના કર. તું ખાલી એમ કે ક્યારે જવાનું છે. માન્યતા, વિઝા અને ટિકિટ્સ માટે પાસપોર્ટ જોઈશે. મેં ધનરાજ સાથે વાત કરી લીધી છે. એ બધું કામ તત્કાલમાં કરાવી દેશે. બસ મને ઈલા અને માધવના પાસપોર્ટ આપી દેજો. પણ માસી, માધવ અને મમ્મીના તો પાસપોર્ટ જ નથી. ઈલા, માન્યતા કે માધવ પાસે તો પાસપોર્ટ પણ નથી. વોટ? આ લોકો પાસે પાસપોર્ટ પણ નથી? ક્યારે સમજશે આ લોકો કે પાસપોર્ટ કેટલો જરૂરી છે? આવી કોઈ મેડિકલ ઇમરજન્સી આવી તો તરત કામ લાગે કે નહીં? આ લોકોની મેન્ટાલિટી એવી જ છે કે બહાર ફરવા જવું હોય તો જ પાસપોર્ટ કરાવો. સિરિયસલી. પણ હવે આપણે એમને મોકલાવવાનું શું કરશું? ડોન્ટ વરી, થઈ જશે. હું તત્કાલમાં એ લોકોનો પાસપોર્ટ બનાવી દઈશ. મને બસ એ લોકોના ડોક્યુમેન્ટ જોઈએ છે. ઠીક છે, હું ઈલા અને માધવને કહું છું કે એમના બધા ડોક્યુમેન્ટ્સ આપી દે. માધવને કેમ? કારણ કે ઈલાએ માન્યતા સામે શરત મૂકી કે સારવાર માટે માન્યતાની જગ્યાએ માધવ એની સાથે લંડન આવશે.
વોટ? એટલે હવે માન્યતાની જગ્યાએ માધવ જશે? હા, અને માન્યતા આપણી સાથે અહીંયા રહેશે, ઈલાની અમાનત બની. ઇમ્પોસિબલ. હું આ નહીં થવા દઉં. પણ દીકરા, આ નક્કી થઈ ગયું છે. ધનરાજ, ધનરાજ, મારી વાત તો સાંભળ. માન્યતા, માન્યતા, બહાર આવો, બધા બહાર આવો. શું થયું ધનરાજ? કેમ આટલો બધો ગુસ્સામાં છે? કોઈ ગુસ્સે ના થાવ તો શું કરું? ઈલા આંટીની સારવાર માટે માન્યતાની જગ્યાએ હવે માધવ જશે, અને માન્યતા અહીંયા જ રહેશે. માય ગોડ, કોણે ડિસાઈડ કર્યું આ? મેં મારી મમ્મીના કહેવા પર. અરે તું છે કોણ આ ઘરમાં નિર્ણય લેવા વાળી? આજ ઘડીએ હું અનાઉન્સ કરું છું, ફાઇનલ નિર્ણય લઉં છું કે માન્યતા એક સેકન્ડ પણ હવે આ ઘરમાં નહીં રહે.